નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ તાલુકાના નાહિર ગામે પોતાના અંગત ફાયદા માટે કલેક્ટર અને મામલતદારની પાયાવિહોણી વાતની નાહિર ગામના હરિરામ પટેલ દ્વારા અરજી કરવાથી આમોદ મામલતદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આદેશ કરતા કામગીરી તત્કાલ અટકાવેલ હતી। જે અનુસંધાને ગામના સ્થાનિક લોકોએ કલેક્ટર સાહેબ ભરૂચને અરજી કરતા તેની તપાસ આમોદ મામલતદાર દ્વારા કરાતા ખોડાણ કરાયેલ જગ્યા પર પાણી નિકાલનો ખાસ હોવાથી પ્રસિદ્ધ થયેલ સમાચાર સામે નાયર ગામના રહીશો દ્વારા યુટ્યુબ સોશિયલ મીડિયા સમક્ષ ભ્રામક સમાચારના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આમોદ તાલુકાના નાયર ગામે ગૌચરની જમીનની બાબતમાં ગામના નકશામાં 7/12 અને 8 પણ કુદરતી પાણીની કાસ હોય અને નાયર ગામના એક નાગરિક દ્વારા પાકો આરસીસી અવરોધ કુદરતી પાણીના વહેણ સામે અંગત ફાયદા માટે પોતાના ખર્ચે ઊભા કરેલ છે અને સામૂહિક ગામના ખેડૂતોએ વિરોધમાં અરજી કરેલ તે સંદર્ભમાં અવરોધ તંત્ર દ્વારા દૂર કરવાનો આદેશ કરેલ છે અને કાસની સાફ સફાઈ કરવામાં પણ સિંચાઈ વિભાગનું હિટાચી મશીન આમોદ ધારાસભ્યની સામૂહિક ખેડૂતના હિત માટે ભલામણથી તંત્ર દ્વારા મોકલેલ હતું। નાયર ગામે આવેલી સર્વે નંબર 175, 308 તથા 319ની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોય એ અનુસંધાને મામલતદાર આમોદ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા કામ અટકાવેલ હતું, પરંતુ કલેક્ટર સાહેબ ભરૂચને નાહિર ગામના રહીશો દ્વારા જાણ કરતા કલેક્ટર સાહેબના આદેશથી જે જગ્યાની તપાસ આમોદ મામલતદાર કરતા જે જગ્યા પાણીના નિકાલ માટેના કાસની હતી એમ નાહિર ગામના રહીશોએ જણાવેલું હતું। બ્યુરો ચીફ મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। શું નામ તમારું? મારું નામ મધુસૂદન પટેલ, નાયર ગ્રામ પંચાયતના સરપંચ જ્યોતિબેન મધુસૂદન પટેલનું એમનો હસબન્ડ થાવ। શું સમસ્યા હતી અહીંયા આગળ તમારી? આજથી 1 અઠવાડિયા પહેલા અરજી થયેલી છે કે ભાઈ ગૌચરણમાં ખોદાણ ચાલે છે, ગેરરીતિ ચાલે છે, ખોટી બાબતો। તો મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ દ્વારા ચકાસણી કરવામાં આવી, સ્થળ ચકાસણી, તો એમાં કંઈ નીકળ્યું નહીં અને ટીડીઓ સાહેબને એમને લિખિતમાં અમને જવાબ આપી દીધા કે ભાઈ આ ગૌચરણની પાણીનો પોત ખરાબો છે અને પાણીનું વેણ છે તો એને ખોદીને સાહેબને એની સફાઈ જ ચાલે અને આ મશીન તો 1 મહિના પહેલાંનું ગામમાં ચાલે છે, ગામના કાચ સફાઈની કામગીરી ચાલે છે। તેની રજૂઆત આજથી 10 મહિના પહેલાં અમારા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી, એના અનુસંધાને ધારાસભ્યશ્રીએ અંકલેશ્વર સિંચાઈ વિભાગમાંથી આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું મશીન આવેલું છે અને એને આ કાચ સફાઈનું કામ જ ચાલે છે, એવી કોઈ જ ગેરરીતિ થઈ નથી। યુટ્યુબ મીડિયા દ્વારા અમારી પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ખોટી રીતે આ બધું કામ ચાલી રહેલું છે, તો સરપંચ, ધારાસભ્યશ્રી અને તલાટી ત્રણને બદનામી થાય છે આમાં। અને જે વિડીયો યુટ્યુબ મીડિયામાં મૂકવામાં આવ્યા છે એ ટેમ્પો પણ ડીઝલ આપવા માટે આવેલું છે અને એ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું છે। એટલે એ જે યુટ્યુબ ન્યૂઝ વાળાએ જે મૂક્યું છે એને મેં ફોન કરીને પર્સનલી પૂછ્યું કે ભાઈ આ તું એક પક્ષને સાંભળીને આવા સમાચાર મૂક્યા છે તો બીજા પક્ષ કે મારે કોઈને સાંભળવાનું નથી, મેં તો મારી રીતે જે સાંભળવાનું હતું એ રીતે, અને 1-2 વખત એને પૈસાની પણ માંગણી કરેલી તમારી પાસે? હા। એટલે નામ તમારું? અલ્પેશભાઈ નારાયણભાઈ પટેલ। અલ્પેશભાઈ, શું તમારા નાહિર ગામને બદનામ કરવાની સાજિશ જે થઈ રહી છે તેને વિશે તમે શું કહેશો? અમારા ગામના જે જાગૃત નાગરિક ઇન્ટરવ્યુ આપેલું છે આગળ, એમાં એ જે ભાઈ ગોચર શબ્દ બોલે છે ત્યાં અમે પાણીનો વેન નકશામાં સાબિત કરીને બતાવેલું છે, જે ટીડીઓએ, મામલતદારે અને બધા સાહેબોએ આવી સ્થળ ચકાસણી કરી અને અમને ઓર્ડર આપી દીધેલા છે। આ જગ્યા પર સ્થળ આ જગ્યા પર અત્યારે જે ઉભા છે હુકમ આપી દીધા અને 20 થી 25 વર્ષથી ટ્રક જાય એટલો ઊંડો કાંસ પુરાણ કરીને ખેતીનું ઉત્પાદન લે છે। આ કોણ છે? સુરેશભાઈ વસંતભાઈ પટેલ। અને એ ભાઈ જે ગોચરની વાત કરે છે, ખેતરની બધી બાજુ ગોચરની જમીનમાં કોઈ પરમિશન લીધા વગર પુરાણ કરી આ ખોદીને પછી પુરાણ એક પારો મારી દીધેલો છે। એ હું તમને હમણાં બતાવું આગળ વિડીયોમાં। અને ખેરાણ કરે છે, હમણાં પાકવાનું ઉભેલો છે। અંદાજિત 13 વીઘા જમીન અહીંયાથી બુવાવાળા રોડ સુધી બોલે છે અને આર બંધ બાંધી દીધેલો છે આગળ। એટલે એ ભાઈને ગોચર શબ્દ જે બોલે છે એ એમના મોઢામાં શોભતો જ નથી। આ આખી વાત શું છે જેને લઈને આ જે નાહિર ગામ છે, ધારાસભ્ય છે, તલાટી છે, તે લોકોને કેમ આવી રીતના બદનામ કરવામાં આવે છે? આ પાણીનો જે વેન બોલે છે, જે અમે જૂનો કાંસ છે એને સાફ કરતા કરતા આ બાજુ આવેલા છે, એમની જે જગ્યા છે એની બાજુમાં,
તો એ ભાઈ એટલા માટે આ સરપંચશ્રી, તલાટીશ્રી અને ધારાસભ્ય ડીકે સ્વામીને બદનામ કરવાની કોશિશ કરે છે. એકચ્યુઅલી આમાં એવું છે કે એ ભાઈને અહીંથી જે મધુસૂદન દિનેશભાઈ પટેલ રહેવાસી નાયર સોશિયલ મીડિયા ઉપર જે ન્યૂઝ નાયર ગામના ચાલે છે એ સદંતર ખોટા છે. મામલતદારશ્રી અને ટીડીઓશ્રી તપાસ સ્થળ ચકાસણી કરતા અમને હુકમ પણ આપી દીધો છે અને એ બિલકુલ લીગલી છે અને એને ખોદવાનું જ છે. પણ આવા જે પ્રાઇવેટ ચેનલોવાળા જે છે પત્રકારો એ ખોટી રીતે ધારાસભ્યશ્રી, સરપંચશ્રી અને તલાટીને સમગ્ર ગામને બદનામ કરવાની આ લોકોની ચાલ છે. એ ચેનલો પર અમે બદનક્ષીનો દાવો કરવાના છે. જે કંઈ કાનૂની કાર્યવાહી થશે એ અમે આજથી ચાલુ કરીએ છીએ. સમગ્ર મામલો શું છે? એ સિંચાઈ વિભાગ દ્વારા અમારા ગામમાં કાચ સફાઈનું કામ ચાલે છે. આજથી 1.5 મહિના પહેલાંનું ચાલે છે અને ખોદતા ત્યાં માટે ગામના જે એક ખેડૂત છે એમને પાણી એમના ખેતરમાં રહી નીકળે છે. નીકળવા દેવું નથી એટલે એ ભાઈએ આ ચેનલવાળાનો સંપર્ક કરેલો અને આ રીતના બધું આ કામ કરેલું છે. એટલે પાણીનો વેણ જ બોલે છે કુદરતી. એના સંદર્ભે તો અમને મામલતદારશ્રી અને ટીડીઓશ્રીએ હુકમ આપી દીધો છે ખોદવાનો. આ બધું 300 એમના ખેતરની અંદર વેણ નથી બોલતું. 355 સર્વે નંબરની આજુબાજુ 326 ને 325 પ્રાઇવેટ માલિકીના સર્વે નંબર છે. જે સર્વે નંબર આજુબાજુમાં આવેલા છે ને વચ્ચેથી 355 નું સરકારી વેણ બોલે છે, એ વાંધા કોટર બોલે છે. એ સાચું છે અને એ DLR ના રેકોર્ડ પ્રમાણે બરાબર છે. એ વાંધા કોટરની અંદર સરકારી મશીન અને સરકારનું કામ ચાલે છે કાચ સાફ કરવાનું. એમાં એ લોકો લગભગ 20-22 વર્ષથી ખેતી કરે છે પુરાણ કરીને. અત્યારે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે તો કોતર ખુલ્લું કરવાની જરૂરિયાત પડી છે. એ લોકોએ પોતાના ખર્ચે ત્યાં બંધ પણ બાંધી દીધેલો છે. તે RCC બંધ અને એ કોતર ખુલ્લું કરવાની ગામજનોની ને તમામ લોકોની માંગ છે. અને આ સોશિયલ મીડિયા પત્રકાર સાથે વાત કરેલી અમે એ મુકુભાઈ તે જે ઉલ્લેખ કર્યો છે ને એ શબ્દો સામે અમને આપત્તિ છે. કારણ કે અમારે તમારું કંઈ સાંભળવાનું નથી એમ કે અમારે ત્યાં ન્યૂઝ ચલાવવાના છે. એટલે એ લોકોને કલેક્ટરશ્રીને અમે આવેદન આપવાના જ છે અને કાનૂની કાર્યવાહી શરૂ જ કરી છે આજથી એવું છે અને બદનક્ષીનો દાવો પણ મૂકવાના છે. હું પ્રદીપભાઈ વસંતભાઈ પટેલ નાયર રહેવાસી. અમે બધા ગામજનો ભેગા થયા છે અને આ જે વાંધા કોટરની જગ્યા છે એમાં આ જે જમીન માલિક છે એમને વાંધા કોટરની જમીનની અંદર કાચ બનાવી દીધેલો છે. એ બંધ બનાવી દીધેલો છે. એ બંધ અમારા બધા આગેવાનોના ગામના બધા લોકોને બંધ તોડવાની પરમિશન સાહેબે આલી દીધેલી છે, મંજૂરીને હુકમ કરી દીધેલો છે. એનું કામ અમારે ચાલુ કરવાનું છે. આ બંધથી શું નુકસાન થાય છે? પાછળના 300-400 વીઘા જમીનને પાણીથી નુકસાન થાય છે અને પાણી ભરાય છે. એ પાણીના નિકાલ માટે જ આ બંધ ખુલ્લો કરવાનો છે. આ બધું પૂરણ કોણે કરેલું છે? આ પુરાણ જે તે માલિક છે પાછળ જમીનવાળા, એ જમીનવાળા માલિકે પુરાણ કર્યું અને ત્યાં આગળ વાંધા કોતર હતું એ વાંધા કોતર પર પૂરીને એને પર ખેતી હાલમાં કરે છે. આથી આજે કલેક્ટર ભરૂચમાં આવેદન આપવામાં આવેલા છે અમે કે નાયરનું જે પ્રકરણ ચાલે છે એમાં જે ખોટા ન્યૂઝ ફેક ન્યૂઝ જે ચલાવેલા છે એ પત્રકારો સામે એ લોકો જે ચેનલ રજિસ્ટર છે કે એમની પાસે લાયસન્સ છે કે એના વિરુદ્ધ અમે ફરિયાદ કરવા આવેલા છે અને આવેદન આપેલું છે. મુદ્દો શું હતો જમીન વિવાદનો? એ જે ગૌચરની જમીનમાં પાણીનો વેણ હતો એ વેણ અમે સાફ કરતા હતા. કે ગામના એક ઈસમ દ્વારા એવું કહેવામાં આવ્યું, ખોટા ન્યૂઝ ચલાવવામાં કે ગૌચરની જમીન ખોદી અને માટી ચોરી થાય છે. આવું કંઈક ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા પર ફરતું હતું. એટલે એક ન્યૂઝ ચેનલો છે સોશિયલ મીડિયાની એને આવા ખોટા ન્યૂઝ આખા ગામને બદનામ કર્યું. સરપંચને, ધારાસભ્યશ્રીને, તલાટીશ્રીને આવી બદનામી થઈ. એટલા માટે અમે આવેદન કે ભાઈને એની અમે કાનૂની કાર્યવાહીને આવનાર સમયમાં અમે એની આવે પોલીસ ફરિયાદ પણ કરીએ છીએ. આપનું નામ? મધુસૂદન દિનેશભાઈ પટેલ.